નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન. તો આજે આપણે પ્રકરણ 8 ની શરૂઆત કરીશું. તો પ્રકરણ 8 નું નામ છે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. તો એમાં સૌપ્રથમ પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. એમાં પ્રથમ પ્રજનનની વ્યાખ્યા લઈએ. તો કે પ્રજનન કોને કહેવાય? તો સજીવો દ્વારા પોતાના જેવા જ નવા સજીવો ઉત્પન્ન કરવાની ક્રિયા ને પ્રજનન કહે છે. અને સજીવો પ્રજનન શા માટે કરે છે? તો પ્રજનનની વ્યાખ્યા મુજબ થાય કે સજીવો દ્વારા પોતાના જેવા જ એમના જેવા જ નવા સજીવો ઉત્પન્ન કરવાની ક્રિયા એને પ્રજનન કહે છે. પછી એક આ રીતનો પ્રશ્ન છે કે સજીવો પ્રજનન શા માટે કરે છે? તો આપણે સજીવની જૈવિક ક્રિયાઓ વિશે જાણીએ છીએ કે પોષણ, શ્વસન, ઉત્સર્જન, વહન. તો આ બધી સજીવમાં થતી જૈવ રાસાયણિક ક્રિયાઓ છે. અને આ જૈવ રાસાયણિક ક્રિયાઓ સજીવને જીવિત રહેવા માટે જરૂરી છે. જો આમાંથી કોઈ પણ એક ક્રિયા ના થાય, જેમ કે શ્વસન ના થાય, તો સજીવ મૃત્યુ પામે. તો શ્વસન, પોષણ, વહન, ઉત્સર્જન, તો આ બધી જૈવ રાસાયણિક ક્રિયાઓ સજીવને જીવિત રહેવા માટે જરૂરી છે. પરંતુ પ્રજનન, તો પ્રજનન એ એવી ક્રિયા છે કે જે સજીવને જીવિત રહેવા માટે જરૂરી નથી. જીવિત રહેવા માટે જરૂરી નથી. આ ઉપરાંત પ્રજનનની ક્રિયામાં ઉર્જાનો વ્યય પણ ખૂબ જ વધુ થાય છે. તો જે ક્રિયા જીવિત રહેવા માટે જરૂરી નથી અને જેમાં ઉર્જાનો વ્યય વધુ થાય છે, તો સજીવો એ ક્રિયા શા માટે કરે? પ્રજનન શા માટે કરવું પડે? તો કે એનો જવાબ આ મુજબ આપી શકાય કે દરેક સજીવ પોતાની જાતિનું, પોતાની વસ્તીનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રજનનની ક્રિયા કરે છે. એટલે કે પ્રજનનની ક્રિયા દ્વારા એ પોતાના જેવી જ નવી સંતતિ પેદા કરે છે. જેમ કે પૃથ્વી પર કોઈ સજીવ પ્રજનનની ક્રિયા ના કરે તો શું થાય? જેમ કે મનુષ્ય જાતિની જ વાત કરીએ કે મનુષ્ય પોતાના જેવા નવા સંતાનો ઉત્પન્ન ના કરે તો શું થાય? તો આપણે જાણીએ છીએ કે સજીવ મર્યાદિત જીવનકાળ ધરાવે છે. સજીવ જન્મે છે, વૃદ્ધિ પામે છે અને છેવટે મૃત્યુ પણ પામે છે. તો જો પૃથ્વી પર સજીવો મૃત્યુ જ પામતા રહે અને નવી સંતતિ ઉત્પન્ન ના થાય, તો કોઈ એક પરિસ્થિતિ એવી આવે કે બધા જ મનુષ્યો પૃથ્વી પરથી ખલાસ થઈ જાય, એટલે કે એમની જાતિનું અસ્તિત્વ મટી જાય. એટલે પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સજીવો પ્રજનનની ક્રિયા દ્વારા પોતાના જેવી નવી સંતતિ ઉત્પન્ન કરે છે કે જેથી એમની જાતિનું અસ્તિત્વ જળવાઈ રહે. આ રીતનો પ્રશ્ન છે, શું સજીવો પૂર્ણરૂપે પોતાની પ્રતિકૃતિનું સર્જન કરે છે? એટલે એનો મતલબ કે શું સજીવ પોતાના જેવી જ સંતતિ 100% કોપી, તો કે પોતાના જેવી જ સંતતિનું સર્જન કરે છે? તો કે ના, કે જ્યારે સજીવની સંતતિ ઉત્પન્ન થાય તો એને સમરૂપ હોય છે. એની સંરચના, દેખાવ, કદ એ સરખું હોય છે, પરંતુ 100% એની કોપી હોતી નથી. જેમ કે મનુષ્યનું સંતાન હોય તો એ મનુષ્ય જેવું રંગ, રૂપ, દેખાવ, કદમાં, બંધારણમાં મનુષ્ય જેવું દેખાય છે, પરંતુ 100% એની કોપી હોતી નથી. એ થોડું ઘણું એનાથી અલગ પડે છે. તો કે પ્રજનનની ક્રિયા, તો પ્રજનનની ક્રિયામાં કોષ વિભાજન થાય છે. પિતૃકોષનું કોષ વિભાજન થાય છે અને કોષ વિભાજન થઈ 2 ડીએનએ પ્રતિકૃતિ બને છે. તો કેવી રીતે બને? તો ધારો કે આ પિતૃના પ્રજનન કોષ છે. પ્રજનનની ક્રિયામાં પ્રજનન કોષો જ ભાગ લે. તો ધારો કે આ પિતૃનો પ્રજનન કોષ છે અને પિતૃના પ્રજનન કોષમાં આ કોષ કેન્દ્ર છે. તો આ કોષ કેન્દ્ર, અને કોષ કેન્દ્રમાં આવા રંગસૂત્રો હોય. તો કોષ કેન્દ્રની અંદર આવા રંગસૂત્રો હોય અને એ રંગસૂત્રોમાં જનીન દ્રવ્ય ડીએનએ હોય.
એટલે આ ડીએનએ નું પૂરું નામ થશે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. ડીએનએ નું પૂરું નામ તમે યાદ રાખો છો. તો ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. તો પ્રજનનની ક્રિયામાં પિતૃકોષનું કોષ વિભાજન થઈ બે ડીએનએ પ્રતિકૃતિ બને છે. તો ડીએનએ કયો હોય? તો કોષ, આ પિતૃનો પ્રજનન કોષ છે. કોષના મધ્યમાં કોષ કેન્દ્ર હોય અને એ કોષ કેન્દ્રમાં રંગસૂત્ર હોય અને એ રંગસૂત્ર ઉપર ડીએનએ આવેલા હોય. અને ડીએનએ નું પૂરું નામ શું થાય? ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, જે પ્રોટીન સંશ્લેષણની માહિતીનો સ્ત્રોત છે. એટલે કે વારસાગત લક્ષણો ધરાવે છે અને એ વારસાગત લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન કરે છે. તો જ્યારે પ્રજનનની ક્રિયા થાય તો આ ડીએનએ એ બે ભાગમાં વહેંચાઈ જાય છે. એટલે આ પ્રમાણે થશે. એટલે અંદરનું જે જનીન દ્રવ્ય છે એ બે ભાગમાં વહેંચાઈ જશે, એટલે કે બે કોષ કેન્દ્રનું નિર્માણ થશે. તો ડીએનએ બે ભાગમાં વહેંચાઈ જશે. હવે જ્યારે ડીએનએ બે ભાગમાં વહેંચાય, ડીએનએ નું વિભાજન થાય, ત્યારે આજુબાજુની જે કોષીય સંરચનાઓ છે ને, કોષીય સંરચનાઓ જેવી કે કણાભસૂત્ર, ગોલ્ગી કાય, તો આ બધી કોષીય સંરચનાઓ છે. તો જ્યારે ડીએનએ નું વિભાજન થાય તો એ સમયે આસપાસની કોષીય સંરચનાઓનું પણ વિભાજન થાય છે અને એ કોષીય સંરચનાઓ આ પ્રત્યેક કેન્દ્રની ફરતે ગોઠવાશે અને ગોઠવાય, દરેક ડીએનએ ની ફરતે ગોઠવાય અને આ પ્રમાણે બે નવા બાળકોષોનું નિર્માણ થાય. એટલે કે આ ડીએનએ ની ફરતે કેટલીક કોષીય સંરચનાઓ ગોઠવાય એટલે એક બાળકોષ બન્યો અને બીજા ડીએનએ ની ફરતે આ રીતે કોષીય સંરચનાઓ ગોઠવાય એટલે બીજા બાળકોષનું નિર્માણ થાય. તો આ રીતે પ્રજનનની અંતે બે બાળકોષો બને છે, એટલે કે બે ડીએનએ પ્રતિકૃતિઓ. આને શું કહીશું? ડીએનએ પ્રતિકૃતિઓ. અને એ પ્રતિકૃતિઓની આસપાસ કોષીય સંરચનાઓ ગોઠવાય એટલે બે બાળકોષોનું નિર્માણ થાય. તો પ્રજનનની ક્રિયામાં પિતૃકોષનું ડીએનએ વિભાજન પામે છે બે ભાગમાં. હવે જ્યારે ડીએનએ વિભાજન પામે તો એ સમયે આસપાસની કોષીય સંરચનાઓનું પણ વિભાજન થાય છે અને એ બે ડીએનએ પ્રતિકૃતિની ફરતે કોષીય સંરચનાઓનું પણ વિભાજન થઈ અને બે બાળકોષોનું નિર્માણ થાય છે. તો આ રીતે પિતૃના પ્રજનન કોષોમાંથી બે બાળકોષોનું નિર્માણ થાય છે કે જેમાં બે ડીએનએ પ્રતિકૃતિઓ આવેલી છે. પિતૃના પ્રજનન કોષમાં એક જ ડીએનએ છે અને એનું વિભાજન થઈ બાળકોષોમાં બે ડીએનએ પ્રતિકૃતિઓ બની. હવે આ ડીએનએ પ્રતિકૃતિઓ એ એના મૂળ પિતૃકોષને સમાન હોય છે પણ સમરૂપ હોતી નથી, 100% એને મળતી આવતી નથી. તો આ બે ડીએનએ પ્રતિકૃતિઓ એ એના પિતૃકોષ, તો આનું પિતૃકોષ, તો પિતૃકોષમાં રહેલા મૂળ ડીએનએ ને સમાન હોય છે પરંતુ 100% એને સમરૂપ હોતી નથી. એટલે જ્યારે પિતૃકોષમાંથી, જ્યારે પિતૃસજીવમાંથી જ્યારે બાળ સંતતિ ઉત્પન્ન થાય તો એની સંતતિમાં આ બે ડીએનએ પ્રતિકૃતિઓ જ્યારે દાખલ થાય તો સંતતિ એ રચના, સમરચના, બંધારણ, કદ અને દેખાવમાં એના પિતૃને મળતું આવે છે પણ 100% લક્ષણોમાં એના પિતાને મળતું આવતું નથી. તો એટલા માટે મળતું નથી આવતું કે જ્યારે ડીએનએ પ્રતિકૃતિ બને ત્યારે એ ડીએનએ પ્રતિકૃતિ એ મૂળ ડીએનએની 100% કોપી હોતી નથી, તેમાં થોડી ઘણી ભિન્નતા આવે છે અને એને પરિણામે સંતતિ જે છે એના પિતૃને 100% મળતી આવતી નથી, એ થોડી ઘણી એનાથી અલગ પડે છે. તો એના પાછળનું કારણ આ છે. તો કે શું સજીવો પૂર્ણ રૂપે પોતાની પ્રતિકૃતિનું સર્જન કરે છે? તો દરેક સજીવની સંતતિ સંરચના, દેખાવ, કદ અને બંધારણમાં એના પિતૃને મળતી આવે છે. મનુષ્યનું સંતાન મનુષ્યને મળતું આવે છે પણ 100% એના પિતૃની કોપી હોતી નથી, કારણ કે કોષ વિભાજનની ક્રિયાને અંતે જ્યારે બે ડીએનએ પ્રતિકૃતિ બને ત્યારે થોડી ઘણી અંદર ભિન્નતા આવે છે અને એ ભિન્નતાને પરિણામે એનું જે સંતાન છે એ 100% એની પ્રતિકૃતિ હોતી નથી. એને મળતું આવે છે પણ 100% એની કોપી હોતી નથી. હવે કે જો આ ડીએનએ પ્રતિકૃતિમાં આવતી ભિન્નતાઓ અતિશય ઝડપી અને તીવ્ર હોય તો શું થાય? વધુ પડતી ભિન્નતા આવી જાય તો જો વધુ પડતી ભિન્નતા આવી જાય તો આ ડીએનએ એની આજુબાજુની કોષીય સંરચનાઓ સાથે અનુકૂલન સાધી શકતી નથી. એને પરિણામે આ બાળકોષ મૃત્યુ પામે. એટલે ભિન્નતા ઓછી માત્રામાં આવે ને ધીમે ધીમે આવે. પેઢી દર પેઢી ભિન્નતા ઉમેરાતી જાય. એક જ પેઢીમાં ઘણી બધી ભિન્નતા આવી શકે ને એક સામાન્ય ભિન્નતા આવે અને પેઢી દર પેઢી ભિન્નતા થોડી થોડી ઉમેરાતી જાય જે ઉદ વિકાસ તરફ પ્રેરે છે. ઉદ વિકાસ એટલે નવી જાતિનું નિર્માણ.
તો કે ભિન્નતા અતિશય ધીમી હોય છે અને ઓછી માત્રામાં હોય છે અને દરેક સજીવને જીવિત રહેવા માટે આ ભિન્નતા જરૂરી છે. કારણ કે પર્યાવરણ સતત બદલાતું રહે છે, એટલે બદલાતા પર્યાવરણમાં ટકી રહેવું હોય તો જે સજીવ પાસે લાભકારી ભિન્નતા હોય એ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે, અને જેની પાસે આવી ભિન્નતા નથી એ સજીવ બદલાતા પર્યાવરણમાં પોતાનું અસ્તિત્વ ટકાવી શકતો નથી. એટલે બદલાતા પર્યાવરણમાં જીવિત રહેવા માટે સજીવને ભિન્નતા જરૂરી છે. ભિન્નતાનું મહત્વ, તો દરેક સજીવ પ્રજનનની ક્રિયાને અંતે સંતતિ પેદા કરે છે અને આ રીતે એની સંખ્યામાં વધારો થાય છે. એટલે કોઈ પણ સજીવની સંખ્યા જેટલી વધુ એટલું એનું અસ્તિત્વ વધુ ટકી રહે છે. જેમ કે જંગલની અંદર પ્રાણીઓ ઝુંડમાં ફરતા હોય છે, તો કે શા માટે ઝુંડમાં સમૂહમાં ફરતા હોય છે? તો હિંસક પ્રાણીઓથી એમનો બચાવ થાય એ માટે. જો એકલ બેકલ ફરતા હોય તો એમનો શિકાર ઝડપથી થઈ શકે, અને ઝુંડની અંદર હોય તો હિંસક પ્રાણીઓ જલ્દી એમનો શિકાર કરતા નથી. એટલે કોઈ પણ સજીવની સંખ્યા કે વસ્તી જેટલી વધુ એટલું એનું અસ્તિત્વ વધુ ટકી શકે. હવે આપણે જોયું કે જ્યારે સજીવ સંતતિ ઉત્પન્ન કરે તો એની અંદર થોડી ઘણી ભિન્નતા આવે છે, એ 100% પોતાના પિતૃને મળતી આવતી નથી. તો કે ભિન્નતા સજીવના અસ્તિત્વ માટે જરૂરી છે, એટલે કે બદલાતા પર્યાવરણમાં ટકી રહેવા માટે એને ઉપયોગી છે. હવે કોઈ પણ સજીવની વસ્તી કોઈ નિવસન તંત્રમાં વસવાટ કરે છે, પછી જંગલનું નિવસન તંત્ર હોય, રણ પ્રદેશનું નિવસન તંત્ર હોય, તો કોઈ પણ સજીવની વસ્તી એ કોઈ નિવસન તંત્રમાં વસવાટ કરે છે. હવે એ વસવાટમાં એને અનુકૂલન સાધી લીધેલું હોય છે, પરંતુ વસવાટમાં અચાનક કોઈ તીવ્ર પરિવર્તન આવે, કોઈ ફેરફાર આવે, જેમ કે ગ્લોબલ વોર્મિંગના કારણે અચાનક પૃથ્વીનું તાપમાન વધી જાય, પુષ્કળ વરસાદને પરિણામે પાણીના સ્તરમાં વધારો થાય, કે પછી દુષ્કાળની પરિસ્થિતિના કારણે પાણીના સ્તરમાં ઘટાડો થાય, તો અચાનક ઝડપી પરિવર્તન છે. આ ઉપરાંત અચાનક ઉલ્કાપાત થવું. તો જ્યારે વસવાટમાં અચાનક કોઈ પરિવર્તન આવે એટલે કે બદલાવ આવે તો સજીવો પોતાનું અસ્તિત્વ ટકાવી શકતા નથી. સજીવોનો મોટો સમૂહ નાશ થઈ જાય છે. પરંતુ એમાંના કોઈ થોડા સજીવો કે જેમને આ બદલાતા પર્યાવરણ સામે ટકી રહેવા માટે ભિન્નતા ધારણ કરેલી હોય, તો પછી એ ભિન્નતા એમને જીવિત રહેવા માટે ઉપયોગી બને છે, અને એ જીવિત રહેલા જે સજીવો છે એ પોતાની સંખ્યા ફરી પાછી આગળ વધારી શકે છે. જેમ કે વર્ષો પહેલા પૃથ્વી પર ડાયનાસોર અસ્તિત્વ ધરાવતા હતા, અને પૃથ્વી પર અચાનક ઉલ્કાપાત થયો અને એ ઉલ્કાપાતમાં બધા ડાયનાસોર મૃત્યુ પામ્યા. એક પણ ડાયનાસોર જીવિત રહ્યો નહીં. જો એકાદ ડાયનાસોર જીવિત રહ્યો હોય તો એ પોતાની વસ્તીને આગળ વધારી શકો, પરંતુ એક પણ ડાયનાસોર એ સમયે જીવિત રહ્યો નહોતો. એટલે કે આવા બદલાતા પર્યાવરણમાં ટકી રહેવા માટે એને કોઈ ભિન્નતા ધારણ કરેલી નહોતી, એટલે ડાયનાસોર જે છે પૃથ્વી પરથી લુપ્ત થઈ ગયા. પછી એક બીજું ઉદાહરણ લઈએ તો ધારો કે કોઈ બેક્ટેરિયાની વસ્તી છે, અને બેક્ટેરિયાની વસ્તી એ શીતોષ્ણ પાણીમાં એટલે કે સામાન્ય તાપમાનવાળા પાણીમાં રહેવા ટેવાયેલી છે. હવે અચાનક ગ્લોબલ વોર્મિંગના કારણે પાણીના તાપમાનમાં વધારો થઈ જાય છે, તો પછી તાપમાનનો આ ફેરફાર એ બેક્ટેરિયા સહન કરી શકતા નથી, એટલે બધા બેક્ટેરિયા મૃત્યુ પામે છે. પરંતુ ધારો કે એમાંના થોડાક બેક્ટેરિયા એમને ભિન્નતા ધારણ કરેલી છે, તાપમાન પ્રતિરોધક ક્ષમતા ધારણ કરેલી છે, આ પ્રકારની ભિન્નતા ધારણ કરેલી છે, તો પછી એ આ પાણીનું તાપમાન જે બદલાય છે એમાં એ ટકી શકે છે, મૃત્યુ પામતા નથી. અને આ જીવિત રહેલા થોડા બેક્ટેરિયા એ પોતાની જાતિને આગળ વધારી શકે છે, એમની સંખ્યા આગળ વધારી શકે છે. તો કે જેમની ભિન્નતા ધારણ કરેલી હતી એ ટકી શક્યા, અને જેમને ભિન્નતા ધારણ કરેલી નહોતી એ બધા મૃત્યુ પામ્યા. તો કે બદલાતા પર્યાવરણમાં ટકી રહેવા માટે ભિન્નતા જરૂરી છે, એટલે કે સજીવને પોતાનું અસ્તિત્વ ટકાવી રહેવા માટે ભિન્નતા જરૂરી છે. જો ભિન્નતા ના હોય તો સજીવનું અસ્તિત્વ મટી જાય. ડીએનએ પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે? તો પ્રજનનની ક્રિયાને અંતે જે ડીએનએ પ્રતિકૃતિ બને છે એ ડીએનએ પ્રતિકૃતિનું શું મહત્વ છે? તો આ ડીએનએ પ્રતિકૃતિ દ્વારા વારસાગત લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન થાય છે, એટલે કે પિતૃના લક્ષણો એની સંતતિમાં આવે છે, કે જેથી સંતતિ એના પિતૃ જેવી દેખાય છે બંધારણ, કદ અને દેખાવમાં. આ ઉપરાંત ડીએનએ પ્રતિકૃતિમાં એના પિતૃના ડીએનએ કરતાં થોડીક ભિન્નતા આવે છે, અને એ ભિન્નતા એને બદલાતા પર્યાવરણમાં ટકી રહેવા માટે મદદરૂપ થાય છે. આ ઉપરાંત પેઢી દર પેઢી થોડી થોડી ભિન્નતા ઉમેરાતી જાય, કે જે એ જાતિને ઉદ્વિકાસ તરફ લઈ જાય છે. એટલે કે ધીમે ધીમે ભિન્નતા ઉમેરાતી જાય એટલે લાંબા સમયના અંતે નવી જાતિનું નિર્માણ થાય છે, જેને ઉદ્વિકાસ કહેવામાં આવે છે.
સજીવોમાં ભિન્નતા જાતિઓ માટે એટલે કે વસ્તી માટે, સજીવની વસ્તી તો જાતિઓ માટે તો લાભદાયક છે, પરંતુ વ્યક્તિગત રીતે આવશ્યક નથી. કેમ? તો પ્રજનનની ક્રિયામાં ડીએનએ પ્રતિકૃતિનું સર્જન થવું એક મૂળભૂત ઘટના છે. એટલે કે પ્રજનનની ક્રિયામાં પિતૃના પ્રજનન કોષોમાંથી ડીએનએ પ્રતિકૃતિનું નિર્માણ થાય છે કોષ વિભાજનની ક્રિયા દ્વારા. હવે જ્યારે આ ડીએનએ પ્રતિકૃતિ બને તો એ પિતૃના ડીએનએ સમાન હોય છે, પણ 100% એને સમરૂપ હોતી નથી. થોડી ઘણી ભિન્નતા અંદર આવે છે. તો ડીએનએ પ્રતિકૃતિમાં આવતી ભિન્નતા એ વ્યક્તિગત રીતે લાભદાયી ન પણ હોય, પરંતુ આ ભિન્નતાઓ એ પેઢી દર પેઢી એકત્રિત થતી રહે છે અને જાતિમાં ફેરફારો સર્જી શકે છે. અને આ ફેરફારો એ ઉચ્ચ વિકાસ તરફ દોરી જાય છે, એટલે કે નવી જાતિના નિર્માણ તરફ દોરી જાય છે. પ્રજનન એટલે શું? પ્રજનનના પ્રકાર જણાવો. તો પ્રજનનની વ્યાખ્યા મુજબ આપી શકાય, સજીવો દ્વારા પોતાના જેવા જ નવા સજીવોનું નિર્માણ થવાની ક્રિયાને પ્રજનન કહે છે. તો સજીવો દ્વારા પોતાના જેવા જ નવા સજીવોનું નિર્માણ થવાની ક્રિયા એને પ્રજનન કહીએ છીએ. પ્રજનનના બે પ્રકાર છે, અલિંગી પ્રજનન અને બીજું છે લિંગી પ્રજનન. તો પ્રથમ અલિંગી પ્રજનન વિશે સમજીએ. તો અલિંગી પ્રજનનની વ્યાખ્યા આ પ્રમાણે થાય કે એક જ પિતૃ દ્વારા પ્રજનન કોષોની મદદ વગર નવા સજીવનું નિર્માણ થવાની ક્રિયાને અલિંગી પ્રજનન કહે છે. અલિંગી પ્રજનન જે છે એ વનસ્પતિમાં અને સૂક્ષ્મજીવો માં જોવા મળે છે. સૂક્ષ્મજીવો જેવા કે બેક્ટેરિયા, લીલ, પ્રજીવ, આ ઉપરાંત કેટલાક સમુદ્રી જીવો જેવા કે હાઇડ્રા, પરવાળા, તો આ બધામાં અલિંગી પ્રજનન જોવા મળે છે. તો કે અલિંગી પ્રજનન કોને કહેવાય? તો એક જ પિતૃ દ્વારા પ્રજનન કોષોની મદદ વગર નવા સજીવનું નિર્માણ થવાની ક્રિયાને અલિંગી પ્રજનન કહે છે. એટલે અલિંગી પ્રજનનમાં પ્રજનન કોષો સંકળાયેલા હોતા નથી અને એમાં એક જ સજીવ દ્વારા સંતતિ ઉત્પન્ન થાય છે. એટલે જે એની સંતતિ ઉત્પન્ન થાય એ સંતતિમાં એક જ પિતૃના લક્ષણો વારસાગત થાય છે. એટલે એમાં ખાસ વિવિધતા કે ભિન્નતા સર્જાતી નથી. એટલે સંતતિ જે છે એના પિતૃને લગભગ 100% મળતી આવે છે, ભિન્નતા દેખાતી નથી. આ ઉપરાંત અલિંગી પ્રજનનના અંતે બાળકોષોનું નિર્માણ ઝડપથી થાય છે. એટલે એમની વસ્તી ઝડપથી વધી જાય છે. એટલે વસવાટ સ્થાન ઝડપથી ભરાઈ જાય એટલે એમાં અંદરોઅંદર સ્પર્ધા થાય છે જીવિત રહેવા માટે. એટલે એ મોટા ભાગે એ નાશ પામે છે, અનુકૂલન સાધી શકતા નથી. આ ઉપરાંત એની અંદર ભિન્નતા પણ આવતી નથી. એટલે બદલાતા પર્યાવરણમાં એ અનુકૂલન સાધી શકતા નથી. હવે અલિંગી પ્રજનન એ ખાસ કરીને વનસ્પતિમાં અને સૂક્ષ્મજીવો જેવા કે બેક્ટેરિયા, લીલ, પ્રજીવ, હાઇડ્રા, પરવાળા જેવા સજીવોમાં અલિંગી પ્રજનન જોવા મળે છે. હવે બીજો પ્રકાર લઈએ, લિંગી પ્રજનન. તો લિંગી પ્રજનનની વ્યાખ્યા મુજબ થશે, નર અને માદા એમ બંને જાતિના પિતૃ સજીવ દ્વારા પ્રજનન કોષોની મદદથી નવા સજીવનો નિર્માણ થવાની ક્રિયાને લિંગી પ્રજનન કહે છે. તો લિંગી પ્રજનનની વ્યાખ્યા મુજબ થશે કે નર અને માદા એટલે કે લિંગી પ્રજનનમાં બે સજીવો સંકળાયેલા હોય છે, એક નર
અને બીજું માદા. તો કે નર અને માદા એમ બંને જાતિના પિતૃ સજીવ દ્વારા પ્રજનન કોષોની મદદથી નવા સજીવનું નિર્માણ થવાની ક્રિયાને લિંગી પ્રજનન કહે છે. તો અલિંગી પ્રજનનમાં પ્રજનન કોષો સંકળાયેલા નથી, જ્યારે લિંગી પ્રજનનમાં પ્રજનન કોષો સંકળાયેલા છે. આ ઉપરાંત અલિંગી પ્રજનનમાં એક જ સજીવ દ્વારા સંતતિ ઉત્પન્ન થાય છે, જ્યારે લિંગી પ્રજનનમાં બે સજીવો દ્વારા સંતતિ ઉત્પન્ન થાય છે, નર અને માદા એમ બંને સજીવો દ્વારા. તો નર અને માદા એમ બંને સજીવો જે પ્રજનન ક્રિયામાં સંકળાયેલા હોય એને લિંગી પ્રજનન કહેવામાં આવે છે. હવે લિંગી પ્રજનન એ ધીમી પ્રક્રિયા છે, એટલે લિંગી પ્રજનનના અંતે સજીવોની સંખ્યામાં બહુ ઝડપથી વધારો થતો નથી. આ ઉપરાંત લિંગી પ્રજનનમાં નર અને માદા એમ બંને જાતિના લક્ષણો વારસાગત થાય છે, એટલે સંતતિમાં ભિન્નતા આવે છે. અલિંગી પ્રજનનમાં એક જ પિતૃમાંથી સંતતિ ઉત્પન્ન થાય એટલે એક જ પિતૃના લક્ષણો વારસાગત થાય, એટલે ખાસ ભિન્નતા આવતી નથી. જ્યારે લિંગી પ્રજનનમાં નર અને માદા એમ બંને જાતિના પિતૃ સંકળાયેલા છે, એટલે બંનેના લક્ષણો સંતતિમાં આવે છે, એટલે એને પરિણામે સંતતિમાં ભિન્નતા આવે છે. અને આ ભિન્નતા એને બદલાતા પર્યાવરણમાં ટકી રહેવા માટે મદદરૂપ થાય છે. શા માટે લિંગી પ્રજનનની રીત અથવા પદ્ધતિ? તો એમાં આ રીતનો એક પ્રશ્ન છે. લિંગી પ્રજનનની પદ્ધતિ દ્વારા સંતતિમાં ભિન્નતાની ક્રિયા કેમ ઝડપથી થાય છે? તો આપણે જોયું કે લિંગી પ્રજનનમાં જે સંતતિ ઉત્પન્ન થાય છે એ સંતતિમાં ભિન્નતા આવે છે. એના પાછળનું કારણ શું છે કે જ્યારે પ્રજનનની ક્રિયા દરમિયાન ડીએનએની પ્રતિકૃતિ બનતી હોય તો એ પ્રતિકૃતિ એ મૂળ ડીએનએ કરતાં થોડી ઘણી નવી ભિન્નતા ધારણ કરે છે, અને આ ડીએનએ પ્રતિકૃતિ એ વારસાગત લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન કરે છે. સાથે સાથે જે નવી ભિન્નતા અંદર દાખલ થઈ એ ભિન્નતાનું પણ અનુગામી પેઢીમાં વહન કરે છે. તો જ્યારે ભિન્નતા એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન પામતી હોય ત્યારે નવી ભિન્નતા તો વહન પામે છે, સાથે સાથે પૂર્વવ્રત પેઢીઓની જે ભિન્નતા છે, આગળની જે ભિન્નતા છે જેમના માતા પિતામાં આવેલી છે એ ભિન્નતા પણ એની અનુગામી પેઢીમાં વહન પામે છે. નવી ભિન્નતા એ વહન પામે, સાથે સાથે જે પૂર્વવ્રત પેઢીઓની ભિન્નતા છે એ ભિન્નતા પણ સંતતિમાં વહન પામે છે. એટલે સંતતિમાં ભિન્નતાની ક્રિયા કેવી થાય છે? ઝડપથી થાય છે. એટલે કે લિંગી પ્રજનનની પદ્ધતિ દ્વારા સંતતિમાં ભિન્નતાની ક્રિયા ઝડપથી થાય છે. આ રીતનો પ્રશ્ન છે. લિંગી પ્રજનન કરતા સજીવોમાં કેવી રીતે પેઢી દર પેઢી રંગસૂત્રોની સંખ્યા અને ડીએનએની માત્રા ચોક્કસ જાળવી રાખવામાં આવે છે? એટલે કે પેઢી દર પેઢી રંગસૂત્રોની સંખ્યા અને ડીએનએની માત્રા ચોક્કસ કેવી રીતે જળવાઈ રહે છે? તો એ પ્રશ્નનો જવાબ અહીં આપણે મેળવીએ. તો જ્યારે લિંગી પ્રજનન થાય છે તો લિંગી પ્રજનનમાં બે પિતૃઓ સંકળાય છે, એક નર અને બીજું માદા. તો જ્યારે લિંગી પ્રજનનની ક્રિયા થાય ત્યારે સંતતિમાં એમની નર અને માદા વચ્ચે જ્યારે લિંગી પ્રજનન થાય તો પછી એમની જે સંતતિ ઉત્પન્ન થાય એ સંતતિમાં બંનેના ડીએનએની પ્રતિકૃતિઓ આવે છે. તો પછી સંતતિમાં ડીએનએની માત્રા એ એના પિતૃ કરતાં બમણી થઈ જવી જોઈએ. તો કે આવું થતું નથી. તો કે શા માટે આવું નથી થતું? તો જ્યારે લિંગી પ્રજનન થાય એટલે પ્રજનન કોષોના નિર્માણ વખતે અર્ધીકરણની ક્રિયા થાય છે. પ્રજનન કોષોના નિર્માણ દરમિયાન કઈ ક્રિયા થાય છે? અર્ધીકરણની ક્રિયા થાય છે. તો કે અર્ધીકરણની ક્રિયામાં શું થાય? તો કોઈ પણ સજીવ હોય, નર કે માદા, તો એનું શરીર જે છે કોષોનું બનેલું છે. તો શરીરનું નિર્માણ કરતા જે કોષો હોય ને એને દૈહિક કોષો કહેવાય. આ ઉપરાંત જ્યારે સ્ત્રી કે પુરુષ તરુણાવસ્થામાં આવે તો એના શરીરમાં પ્રજનન કોષોનું નિર્માણ થાય છે. એ પ્રજનન કોષોનું નિર્માણ કરતા જે કોષો છે ને એ કોષોને જન્યુજનક કોષો કહેવાય, જે દૈહિક કોષોમાંથી જ નિર્માણ પામે. તો કે દૈહિક કોષોમાંના જે કોષો પ્રજનન કોષોનું નિર્માણ કરે એને જન્યુજનક કોષો કહેવાય છે. તો જન્યુજનક કોષો પ્રજનન કોષોનું નિર્માણ કરતા જે કોષો હોય એને શું કહેવાય? જન્યુજનક કોષો. એ જન્યુજનક કોષોમાં રંગસૂત્રોની સંખ્યા 46 હોય છે. અને એ જન્યુજનક કોષોમાંથી જ્યારે પ્રજનન કોષોનું નિર્માણ થાય, પ્રજનન કોષોને જનન કોષો પણ કહી શકાય. જનન કોષો બે પ્રકારના છે, શુક્રકોષ અને બીજા પ્રકારનો છે અંડકોષ. શુક્રકોષ નરમાં ઉત્પન્ન થાય એટલે એને નરજન્યુ કોષ કહેવાય, અને અંડકોષ જે છે એ માદામાં ઉત્પન્ન થાય એટલે એને માદાજન્યુ કોષ કહેવાય.
તો કે જ્યારે સ્ત્રી કે પુરુષ તરુણાવસ્થામાં આવે ત્યારે એમાં પ્રજનન કોષોનું નિર્માણ થવાની શરૂઆત થાય છે. તો પ્રજનન કોષો ઉત્પન્ન કરતા જે કોષો હોય ને એને જન્યુજનક કોષો કહેવાય. એમાંથી પ્રજનન કોષોનું નિર્માણ થાય. તો જ્યારે જન્યુજનક કોષો પ્રજનન કોષોનું નિર્માણ કરે ત્યારે અર્ધીકરણની ક્રિયા કરે છે. એટલે જન્યુજનક કોષોમાં કોષ કેન્દ્રમાં 46 રંગસૂત્રો હોય છે, પરંતુ જ્યારે પ્રજનન કોષોનું નિર્માણ થાય ત્યારે અર્ધીકરણની ક્રિયા થઈ એમાંથી પ્રજનન કોષો બને અને એ પ્રજનન કોષોમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે. એટલે કેટલા રંગસૂત્રો હોય છે? 23 રંગસૂત્રો હોય છે. તો શુક્રકોષમાં 23 રંગસૂત્રો હોય અને જે અંડકોષ જે છે એમાં પણ 23 રંગસૂત્રો હોય. તો જ્યારે જન્યુજનક કોષ હોય છે એના કોષના કોષ કેન્દ્રમાં 46 રંગસૂત્રો હોય છે, પરંતુ જન્યુજનક કોષમાંથી પ્રજનન કોષોનું નિર્માણ થાય. પ્રજનન કોષો કયા? 2, શુક્રકોષ અને અંડકોષ. શુક્રકોષને નરજન્યુ કોષ કહેવાય અને અંડકોષને માદાજન્યુ કોષ કહેવાય. તો શુક્રકોષ અને અંડકોષ જેવા પ્રજનન કોષોનું નિર્માણ થાય ત્યારે રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે, જેને અર્ધીકરણની ક્રિયા કહેવાય. એટલે શુક્રકોષ અને અંડકોષમાં રંગસૂત્રોની સંખ્યા 23 થઈ જાય છે. જન્યુજનક કોષમાં 46 રંગસૂત્રો છે, પરંતુ પ્રજનન કોષોમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી થાય છે? અડધી, એટલે કે 23 થાય છે. તો આને અર્ધીકરણની ક્રિયા કહેવાય છે. તો જ્યારે લિંગી પ્રજનન થાય તો એમાં નર અને માદા એમ બંને પિતૃઓ સંકળાય છે. નરના જન્યુજનક કોષમાં 46 રંગસૂત્રો હોય છે અને માદાના જન્યુજનક કોષમાં પણ કેટલા રંગસૂત્રો હોય છે? 46 રંગસૂત્રો. પછી નરમાંથી એટલે કે એના જન્યુજનક કોષમાંથી જ્યારે અંડકોષ નરમાંથી કયો પ્રજનન કોષ ઉત્પન્ન થશે? શુક્રકોષ. અને માદામાંથી કયો પ્રજનન કોષ ઉત્પન્ન થશે? અંડકોષ. તો નરના જન્યુજનક કોષમાંથી શુક્રકોષ ઉત્પન્ન થાય અને માદાના જન્યુજનક કોષમાંથી અંડકોષ ઉત્પન્ન થાય. કઈ ક્રિયાને અંતે? અર્ધીકરણની ક્રિયાને અંતે. તો અર્ધીકરણ દ્વારા નરમાંથી શુક્રકોષ ઉત્પન્ન થશે અને માદાના જન્યુજનક કોષમાંથી અંડકોષ ઉત્પન્ન થશે. પણ એ વખતે રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જશે. 46 રંગસૂત્રો છે એની જગ્યાએ હવે કેટલા થઈ જશે? 23. એ જ રીતે માદાના જન્યુજનક કોષમાં 46 રંગસૂત્રો હતા, પરંતુ એમાંથી જ્યારે અંડકોષ ઉત્પન્ન થયો તો રંગસૂત્રોની સંખ્યા કેટલી થઈ ગઈ? 23 થઈ ગઈ. હવે શુક્રકોષ અને અંડકોષને પ્રજનન કોષ કહેવાય છે. એ પ્રજનન કોષો લિંગી પ્રજનનમાં ભાગ લે છે અને લિંગી પ્રજનન થાય એટલે ફલનની ક્રિયા કહેવાય. એને કઈ ક્રિયા કહેવાય? ફલનની ક્રિયા. તો શુક્રકોષ અને અંડકોષ વચ્ચે ફલન થાય. જ્યારે લિંગી પ્રજનન થાય એમાં નર અને માદા જોડાય ત્યારે નરના શુક્રકોષ અને માદાના અંડકોષ વચ્ચે પ્રક્રિયા થાય. એ ક્રિયાને શું કહેવાય? ફલનની ક્રિયા કહેવાય. બંનેનું જોડાણ થાય. નરનો શુક્રકોષ અને માદાના અંડકોષનું જોડાણ થાય એ ક્રિયાને કઈ ક્રિયા કહેવાય છે? ફલનની ક્રિયા કહેવાય છે. અને ફલનની ક્રિયાને અંતે એમાંથી ફલિતાંડ બને છે અને એ ફલિતાંડમાં રંગસૂત્રોની સંખ્યા શુક્રકોષમાંથી 23 મળે, અંડકોષમાંથી 23 મળે. એટલે ફરી પાછા રંગસૂત્રો કેટલા થઈ જાય? 46 થઈ જાય. તો જ્યારે અને આ ફલિતાંડ આગળ વિકાસ પામી એની સંતતિ બને છે, એટલે કે એનું સંતાન બને છે. તો પછી નર અને માદામાંથી જે સંતતિ ઉત્પન્ન થાય ને એ સંતતિમાં ફરી પાછા રંગસૂત્રો કેટલા થઈ જાય છે? 46 થઈ જાય છે. એટલે કે એને અડધા રંગસૂત્રો નર તરફથી મળે છે અને અડધા રંગસૂત્રો એને માદા તરફથી. નર એટલે કે પિતા, માદા એટલે કે માતા. તો જ્યારે સંતતિ પેદા થાય તો એમાં એને અડધા રંગસૂત્રો એના પિતા તરફથી મળે છે અને અડધા રંગસૂત્રો એની માતા તરફથી મળે છે. એટલે એમાં રંગસૂત્રોની સંખ્યા ફરી પાછી એની પિતૃ જેટલી એટલે કે કેટલી થઈ જાય છે? 46 થાય છે. ડબલ થતી નથી. એ રંગસૂત્રોની સંખ્યા જળવાઈ રહી છે અને રંગસૂત્રોની સંખ્યા જળવાયેલી રહે એટલે રંગસૂત્રોમાં ડીએનએ હોય એટલે ડીએનએની માત્રા પણ શું થાય છે? જળવાયેલી રહે છે. સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. તો લિંગી પ્રજનન એ મનુષ્ય સહિત બધા જ પ્રાણીઓમાં અને વનસ્પતિના પુષ્પમાં જોવા મળે છે. તો એક આ રીતનો પ્રશ્ન છે કે પુષ્પ એટલે શું? પુષ્પના પ્રજનન ભાગો અને તેના આધારે પુષ્પના પ્રકાર સમજાવો. તો પુષ્પની વ્યાખ્યા આ મુજબ થાય: સપુષ્પી વનસ્પતિઓ મુખ્યત્વે આવૃત બીજધારીઓના લિંગી પ્રજનન અંગને પુષ્પ કહે છે. તો આવૃત બીજધારી વનસ્પતિઓ પુષ્પ ધારણ કરે છે એટલે આવૃત બીજધારી વનસ્પતિઓમાં પુષ્પમાં લિંગી પ્રજનન જોવા મળે છે. હવે પુષ્પના ભાગો જોઈએ તો પુષ્પમાં 4 ભાગો છે: વજ્રપત્ર, દલપત્ર, પુકેસર અને સ્ત્રીકેસર.
તો બાજુની આકૃતિમાં આ જે પાંખડીઓ છે પુષ્પની, એ પાંખડીઓને દલપત્ર કહેવાય છે. અને આ જે નીચેનો ગ્રીન પાંદડા જેવો જે ભાગ હોય છે એને વજ્રપત્ર કહે છે. અને અંદરના ભાગમાં આ જે તંતુ જેવી રચના દેખાય છે એમાં વચ્ચેનો ભાગ સ્ત્રીકેસર છે અને આજુબાજુ જે તંતુઓ દેખાય છે પતળા તંતુઓ એ પુકેસર વાળો ભાગ છે. તો પુષ્પમાં પુકેસર અને સ્ત્રીકેસર એ પુષ્પના પ્રજનન ભાગો કહેવાય છે. હવે પુકેસર એ નર પ્રજનન ભાગ કહેવાય છે. પુષ્પનો નર પ્રજનન ભાગ કહેવાય છે, જે બે ભાગનો બનેલો છે, પુકેસર તંતુ અને પરાગાશય. તો પુકેસરની સંખ્યા એકથી વધુ હોય છે. આ બાજુ 3 પુકેસર આપેલા છે અને આ બાજુ 3 પુકેસર આપેલા છે. પુકેસર બે ભાગનો બનેલો છે. ઉપરના ભાગને પરાગાશય કહેવાય છે અને નીચેનો જે તંતુ જેવો ભાગ છે એને પુકેસર તંતુ કહેવાય છે. આ જે ઉપરનો જે ભાગ છે પરાગાશય, તો એ પરાગાશયમાં પરાગરજનું નિર્માણ થાય છે અને પરાગરજ સામાન્ય રીતે પીળા રંગની હોય છે. તો પુકેસરમાં બે ભાગ છે, પરાગાશય અને પુકેસર તંતુ. ઉપરના ભાગને પરાગાશય કહેવાય અને નીચેના ભાગને પુકેસર તંતુ કહે છે. અને પરાગાશયમાં પરાગરજનું નિર્માણ થાય છે જે પીળા રંગની હોય છે. હવે સ્ત્રીકેસર, તો તે માદા પ્રજનન ભાગ છે, તે પુષ્પના મધ્યમાં ગોઠવાયેલ છે. તો આ જે ભાગ દેખાય છે ને, આ જે કર્સર ફરે ભાગ અહીંથી માંડી અને આ નીચેનો ફૂલેલો ભાગ, તો આ જે ભાગ દેખાય છે એને સ્ત્રીકેસર કહે છે. તે પુષ્પના મધ્ય ભાગમાં ગોઠવાય છે. તે 3 ભાગોથી રચાયેલું છે. એક તો અંડાશય, જે નીચેનો તલસ્થ ફૂલેલો ભાગ છે, તો આ જે ફૂલેલો ભાગ દેખાય છે ને એને અંડાશય કહે છે. પછી અંડાશયની ઉપરથી પાતળી આવી નલિકા પસાર થાય છે અને એ નલિકાને પરાગ વાહિની કહે છે, જે મધ્યમાં આવેલો લંબાયેલો ભાગ છે. અને ઉપરનો ટોચનો આસન જેવો ભાગ, તો એને કહેવાય છે પરાગાસન. તો સ્ત્રીકેસર ચક્રમાં 3 ભાગ હોય છે. ઉપરની ટોચનો આસન જેવો ભાગ જેને પરાગાસન કહેવાય, પછી વચ્ચેનો નલિકા જેવો ભાગ એને પરાગવાહિની કહે છે અને સૌથી નીચેનો ફૂલેલો ભાગ એને અંડાશય કહે છે. અંડાશયમાં અંડક હોય છે. આ પીળા રંગનું રાઉન્ડ દેખાય છે અંડક છે અને પ્રત્યેક અંડકમાં એક અંડકોષ હોય છે, તો એના મધ્યમાં અંડકોષ હોય છે. હવે પ્રજનન ભાગોના આધારે પુષ્પના પ્રકાર. તો પુષ્પના 2 પ્રકાર પાડી શકાય, એકલિંગી પુષ્પો અને દ્વિલિંગી અથવા ઉભયલિંગી પુષ્પો. તો કે એકલિંગી પુષ્પો કોને કહેવાય? તો જે પુષ્પમાં પુકેસર અથવા સ્ત્રીકેસર બંનેમાંથી એક જ ચક્ર હાજર હોય એને એકલિંગી પુષ્પો કહેવામાં આવે છે. તો બાજુની આકૃતિમાં તો ઉભયલિંગી પુષ્પ આપેલું છે, જેમાં સ્ત્રીકેસર ચક્ર હાજર છે અને પુકેસર ચક્ર હાજર છે. તો જે પુષ્પમાં બંને ચક્રો હાજર હોય, પુકેસર અને સ્ત્રીકેસર ચક્ર, તો એવા પુષ્પને ઉભયલિંગી અથવા દ્વિલિંગી પુષ્પો કહે છે. એકલિંગી પુષ્પના ઉદાહરણમાં પપૈયું અને તરબૂચનું પુષ્પ એકલિંગી હોય છે અને જાસૂદ, રાય અને ધતુરાનું પુષ્પ એ દ્વિલિંગી પુષ્પ હોય છે. સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન સમજાવો. તો લિંગી પ્રજનન સમજીએ એ પહેલા બાજુની આકૃતિ સમજી લઈએ કે બાજુની આકૃતિ સ્ત્રીકેસર ચક્રની છે, જેમાં પરાગાસન પર પરાગરજનું અંકુરણ દર્શાવ્યું છે. તો સ્ત્રીકેસર ચક્રનો આ ભાગ છે કે જેમાં ઉપરનો ભાગ પરાગાસન તરીકે ઓળખાય છે. એના પર પુકેસરની પરાગરજ પડેલી છે. એ પરાગાસનમાંથી પરાગનલિકાનું નિર્માણ થાય છે. જે નીચેનો ભાગ છે એમાં બહારના ભાગને અંડાશય કહેવાય છે. પછી આ વચ્ચેનો ભાગ ગોળ ભાગ દેખાય છે એને અંડક કહે છે અને વચ્ચેનો જે ભાગ દેખાય છે એને માદા જનનકોષ અથવા અંડકોષ કહીએ છીએ. તો અંડાશયમાં અંડક હોય અને અંડકમાં અંડકોષ ઉત્પન્ન થાય. હવે આપણા પ્રશ્નનો જવાબ સમજીએ. તો સપુષ્પી વનસ્પતિઓમાં જ્યારે લિંગી પ્રજનનની ઘટના બને છે ત્યારે પુકેસરના પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય છે અને અંડાશયના અંડકમાં માદાજન્યુ એટલે કે અંડકોષ ઉત્પન્ન થાય છે. હવે લિંગી પ્રજનન દરમિયાન 3 પ્રકારની ઘટનાઓ બને છે: પરાગનયન, ત્યારબાદ ફલન અને ફલન પછીની ઘટનાઓમાં ભ્રૂણનું નિર્માણ. તો પ્રથમ પરાગનયન સમજીએ. તો પરાગનયનની વ્યાખ્યા લઈએ તો આ મુજબ આપી શકાય: પુકેસરના પરાગાશયમાંથી પરાગરજની તે જ પુષ્પના કે અન્ય પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન સુધી સ્થળાંતર થવાની ક્રિયાને પરાગનયન કહે છે. એટલે કે પરાગનયનની ઘટનામાં પુકેસરની પરાગરજ એ સ્ત્રીકેસરના પરાગાસન પર પડે છે
એને પરાગનયનની ક્રિયા કહેવાય. પરાગનયનના બે પ્રકાર છે, સ્વપરાગનયન અને પરપરાગનયન. તો પરાગરજનું સ્થળાંતર એક જ પુષ્પમાં થાય, એટલે કે એ જ પુષ્પની પરાગરજ એ જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર પડે તો એને સ્વપરાગનયન કહેવાય. અને પરપરાગનયન એટલે કે પરાગરજનું સ્થળાંતર એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં થાય તો એને પરપરાગનયન કહે છે. પરાગનયન પવન, પાણી, કીટકો કે પ્રાણીઓ દ્વારા થાય છે. પરાગનયન બાદ ફલનની ક્રિયા થાય છે. તો પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય છે. પરાગનયનની ક્રિયામાં પરાગરજ જે છે એ સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થાય છે. પરાગરજ ત્યારબાદ અંકુરણ પામી પરાગનલિકાનું નિર્માણ કરે છે. તો આ જે છે એ પરાગરજ અંકુરણ પામી પરાગનલિકાનું નિર્માણ કરે છે. અને આ પરાગનલિકા પરાગવાહિનીમાં લંબાઈને અંડક સુધી પહોંચે છે. તો આ અંડકવાળો ભાગ છે ત્યાં સુધી આ નલિકા પહોંચે છે. પરાગરજ દ્વારા ઉત્પન્ન થતો નરજન્યુ એ પરાગનલિકામાં પસાર થઈ પરાગરજ દ્વારા ઉત્પન્ન થતો નરજન્યુ એ પરાગનલિકામાં વહન પામી અંડકમાં હાજર રહેલા, તો આ અંડક છે અને અંડકમાં અંડકોષ છે, તો અંડકોષ સુધી પહોંચે છે અને એની સાથે જોડાય છે. આ ક્રિયાને ફલન કહે છે. તો પરાગરજમાંથી ઉત્પન્ન થતું નરજન્યુ એ અંડકમાં ઉત્પન્ન થતા માદાજન્યુ સાથે જોડાય, આ ક્રિયાને ફલન કહે છે. અને ફલનની ક્રિયાને અંતે ફલિતાંડ બને છે, જેને યુગ્મનજ પણ કહે છે. ફલિતાંડ નવા છોડમાં વિકાસ પામવાની ક્ષમતા ધરાવે છે. હવે ફલન પછીની ઘટનાઓ જોઈએ તો ફલન પછી અંડકમાં આ જે ફલિતાંડ બન્યો એ ફલિતાંડ અનેક વખત વિકાસ પામી ભ્રૂણનું નિર્માણ કરે છે. ભ્રૂણ કેવો હોય એ એના પછીની પ્રવૃત્તિ 8.7માં જોઈશું. અંડકની ફરતે સખત આવરણ વિકાસ પામે છે અને અંડક બીજમાં પરિવર્તિત થાય છે. બીજમાં ભાવિ વનસ્પતિ અથવા ભ્રૂણ હોય છે, એટલે કે આ ફલિતાંડમાંથી ભ્રૂણ બને છે અને આસપાસ રહેલું જે અંડક છે એ અંડક બીજમાં પરિવર્તિત થાય છે અને બીજની ફરતે આ જે બીજાશય જે છે એ બીજાશય ફળમાં રૂપાંતરિત થાય છે. તો અંડાશય ઝડપથી વૃદ્ધિ પામે છે અને પરિપક્વ થઈ ફળમાં રૂપાંતર પામે છે. તો આ રીતે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનની ઘટના જોવા મળે છે. પ્રવૃત્તિ 8.7 બીજના વિવિધ ભાગોનું અવલોકન કરવું. તો આ પ્રવૃત્તિ માટે ચણાના બીજ, પાણી અને ભીનું કપડું લો. ચણાના બીજ પાણીમાં પલાળો અને 1 દિવસ માટે મૂકી રાખો. બીજા દિવસે વધારાનું પાણી દૂર કરી પલાળેલા બીજને ભીના કપડાથી ઢાંકી 1 દિવસ માટે મૂકી રાખો. ધ્યાન રાખો કે બીજ તેમજ કપડું સુકાઈ ન જાય. હવે બીજને કાળજીપૂર્વક ખોલી તેનું અવલોકન કરો. તો આ પ્રમાણે ભ્રૂણનો વિકાસ થયેલો જોવા મળશે. તો આ વનસ્પતિનું ભ્રૂણ છે જે બીજમાંથી વિકાસ પામેલું છે. તો એમાં યુગ્મનજ અનેક વખત વિભાજન પામી ભ્રૂણનું નિર્માણ થાય છે અને ભ્રૂણ એટલે ભાવિ વનસ્પતિ. તો ચણાના બીજમાંથી ભ્રૂણ વિકાસ પામે ભાવિ વનસ્પતિનું નિર્માણ કરશે. હવે ભ્રૂણમાં જોવા મળતી રચનાઓ. તો ભ્રૂણમાં 3 રચનાઓ જોવા મળે છે: ભ્રૂણમૂળ, પ્રાંકુર જેને ભ્રૂણાગ્ર પણ કહે છે, અને બીજપત્રો. તો આકૃતિમાં આ ભ્રૂણ છે એ ભ્રૂણમાં 3 રચનાઓ છે. એક તો બીજપત્ર, તો આ બંને બાજુ બીજપત્ર જોવા મળે છે. ચણાના બીજમાં આ બીજપત્રો ખોરાકનો સંગ્રહ કરે છે અને બીજ અંકુરણ દરમિયાન ભ્રૂણના વિકાસ માટે પોષક દ્રવ્યો પૂરા પાડે છે. પછી આ વચ્ચેનો જે ભાગ છે એમાં ટોચનો ભાગ એ પ્રાંકુર અથવા ભ્રૂણાગ્ર કહેવાય છે અને નીચેનો જે ભાગ છે એ ભ્રૂણમૂળ તરીકે ઓળખાય છે. હવે બીજમાં જે ભ્રૂણમૂળ વાળો ભાગ જે છે એ ભાવિ મૂળ તરીકે વિકાસ પામશે. તો બાજુમાં નાનો છોડ બતાવ્યો છે. ચણાનો ભ્રૂણ વિકાસ પામી ચણાના છોડમાં પરિણમશે, ત્યારે આ ભ્રૂણ મૂળ વાળો જે ભાગ જે છે એ ભાવિ મૂળનું નિર્માણ કરે છે અને પ્રાંકુર એટલે કે ભ્રૂણાગ્ર વાળો જે ભાગ જે છે એ ભાવિ પ્રરોહનો વિકાસ કરે છે. તો આ વચ્ચેવાળો ભાગ એમાં ટોચનો ભાગ ભ્રૂણાગ્ર કહેવાય અને નીચેનો ભાગ ભ્રૂણમૂળ કહેવાય, જેમાંથી મૂળ વિકસશે અને ઉપરના ભાગમાંથી ભાવિ પ્રરોહનું નિર્માણ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણનો ભાગ 1 અહીં પૂર્ણ કરીએ છીએ અને હવે પછીના મુદ્દા શ્રીમતી એનજી ચૌહાણ દ્વારા ભણાવવામાં આવશે.